નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં દેવળિયામાં સમસ્ત દેવળિયા ધાર્મિકતા અને ઉલ્લાસના વાતાવરણમાં તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો। ગામ લોકો અને આસપાસના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ઠાકર ભગવાનની કૃપાથી 34 વર્ષ પછી દેવળિયા ગામમાં અવસર આવ્યો છે। તુલસી વિવાહનું સુંદર આયોજન થયું। મહુવા તાલુકાના દેવળિયા ગામમાં સમસ્ત ઠાકર ભગવાનની જાનમાં જોડાયું હતું। તુલસી વિવાહનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। તુલસીજીના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે। ધાર્મિક વિધિ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। સમસ્ત ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારના ગામ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો। હું દેવરિયા ગામનો વતની છું, યાદવ જયસુખ બચ્ચુભાઈ, અને આ અવસર એક ઠાકર ભગવાનની કૃપાથી અને રામચંદ્ર ભગવાનની કૃપાથી આ અવસર અમારા ગામમાં એક 34 વર્ષ પછી આવો અવસર આવ્યો છે। અને આ અવસરમાં ગામ સમસ્ત દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનો સાથ સહકારથી ગામ સમસ્ત આ તુલસી વિવાહનું આયોજન 2/11/2025 રવિવારના રોજ અમે આયોજન કરેલું અને શ્રદ્ધાપૂર્વક આખા ગામે સાથ સહકાર દઈ અને આ તુલસી વિવાહ બહુ ધામધૂમથી કર્યા છે। અને અમે આ તુલસી વિવાહ શરૂ કરતા પહેલા અમારે આ તુલસી વિવાહના લગ્ન લખ્યા વધાવ્યા, પણ એમાં બહુ જ અડચણ, એટલે કે કુદરતનો પ્રકોપ અમારા ઉપર, એટલે કે અમારી ગામ ઉપર ભગવાન ખાતરી લઈ રહ્યો હતો કે આ લોકો શું કહેવા માંગે છે એમ। ભગવાન અમારી ઉપર એટલો પ્રકોપથી કે આ લોકો નિરાશ થાય કે છે કે નહીં, એટલા માટે અમારે 7 વાનાના લગ્ન આવ્યા હતા। એમાં 7 વાનાના લગ્નમાં 5 દિવસ તો એક ધારો રાત અને દિવસ વરસાદ પડ્યો હતો અને માણસો બહુ જ હેરાન થઈ અને બહુને નિરાશ થયા, એવા નિરાશ થઈ જાય કે નહીં એવી આશાથી અમે આખા ભાઈઓ તથા બહેનોએ દેવરિયા ગામ સમસ્ત બધા ભાઈઓ બહેનોએ સાથ સરખા દીધો અને અમે બધાએ આ 34 વર્ષ પછી આ અવસર દેવરિયા ગામમાં ભાવપૂર્વક પૂર્ણ કર્યો છે અને ઠાકર ભગવાન અને તુલસી માતાના ધામધૂમથી વિવાહ પૂરો કર્યા છે। ગામની જય, ગામની જય।